ગુડ મોર્નિંગ એવરીબડી. બધા મજામાં છો? અંજલિ વિદ્યા મંદિરની અંદર આપણે આ ઇંગ્લિશમાં આ લેક્ચરમાં ફરીને આજે મળ્યા છે. તો જે યુનિટ 1ની અંદર આપણે એક્ટિવિટી લીધી એનાથી તમે બધા પરિચિત હશો, બરાબર? કે જેમાં આપણે એક સ્ટોરી દ્વારા આપણે એક આખી લાઈફને આપણી સામે જોઈ, સુનિતા વિલિયમ્સ. અને બાકીની એક્ટિવિટી તમારે અસાઇનમેન્ટ અને હોમવર્કમાં આવશે, એટલે બધી જ એક્ટિવિટી કમ્પ્લીટ થઈ જાય એવો આપણે આગ્રહ રાખેલો છે. એટલે તમે જ્યારે પણ ઇંગ્લિશનો લેક્ચર જ્યારે યુનિટ વાઇઝ આપણે શીખતા હોઈએ ત્યારે ટેક્સ્ટ બુક તમારે સાથે લઈ અને પછી ધ્યાનથી શીખવાનું છે. તો અત્યારે આપણે 8મા ધોરણની અંદર એટલે સ્ટાન્ડર્ડ 8 યુનિટ 2 લર્ન મોર બી બ્રાઇટર આપણે વધુ શીખવાનું છે અને એકદમ તેજસ્વી બનવાનું છે. આવો એનો ટોપિક યુનિટ 2ની અંદર આપેલો છે. વધુ શીખો અને સારા તેજસ્વી વિદ્યાર્થી બનો. એની અંદર એક્ટિવિટી 1 અને 2. તો એક્ટિવિટી 1 આપણે પહેલાં જોઈએ અને પછી આપણે 2ની ચર્ચા કરશું. તો અત્યારે બધા ધ્યાનથી ટેક્સ્ટ બુક સામે રાખી અને જોજો કે આપણે એક્ટિવિટી 1ની અંદર આમ નાનો છે એક પોએમ જેવો છે, લિસન, રિસાઇટ એન્ડ એન્જોય ધ પોએમ. તો આવી એક નાનકડી પોએમ છે, એ તમારે સરસ રીતે જોવાની છે અને એની કલ્પના કેવી છે કવિની એ બહુ સરસ રીતે એમાં વર્ણન કરવામાં આવ્યું છે. તો 8મા ધોરણની અંદર યુનિટ પહેલું એક્ટિવિટી 1 આપણે સ્ટાર્ટ કરીએ છીએ. બધાનું ધ્યાન એ પોએમ છે એની અંદર હોવું જોઈએ કે કેવી રીતે આપણે પ્રોનાઉન્સિએશન બોલશું અને કેવી રીતે એનો મિનિંગ થાય છે. Whenever I see, જ્યારે પણ હું, other taller than me, બરાબર, મારા કરતાં લાંબા લોકોને જોઉં છું તો બરાબર, I feel that I am small, કે મને લાગે છે હું એવું અનુભવું છું કે હું ઘણો નાનો છું અથવા તો મારી હાઈટ બહુ ઓછી છે. અને and I wish I were tall, અને હું એવું ઈચ્છું છું કે હું ખૂબ જ લાંબુ હોઉં, કારણ કે હું જ્યારે પણ વિચારું ને ત્યારે બીજા મને ખૂબ ઊંચા દેખાય છે, પણ ત્યારે મારી જાતને હું બહુ નાની ફીલ કરું છું અથવા એવું અનુભવું છું. whenever I see, જ્યારે પણ હું, someone overtakes me, બીજા ઘણાને હું મારાથી ખૂબ આગળ નીકળતા જોઉં ને ત્યારે I wish my legs were longer, અને મને એવી ઈચ્છા થાય છે કે મારા પગ છે ને ખૂબ લાંબા હોય, એટલે વધુ ને વધુ મારા પગ લાંબા હોય. પણ જ્યારે આપણે બીજાની સાથે સરખામણી આપણે કરીએ ને ત્યારે આપણે એવું ફીલ કરતા હોઈએ કે બીજાના ઇમ્પ્રેશનમાં આવી જતા હોય, મતલબ બીજાનો પ્રભાવ આપણા પર પડતો હોય. પણ ત્યારે આપણને એવી ઈચ્છા થતી હોય કે હું પણ એના જેવો હોઉં, તો મારી પણ યાદશક્તિ એવી હોય તો, અથવા મારી પણ બુદ્ધિ એવી હોય તો બીજાના જેવી બનવાની ઈચ્છા થાય છે. તો એક પ્રેરણારૂપ બનવું એક અલગ વસ્તુ છે, પણ ઈર્ષ્યાનો ભાવ રાખવો એ એક સારી વસ્તુ નથી ગણાતી. પણ જે લોકો આદર્શ છે અને જે લોકો આ દુનિયાની અંદર પોતાનું નામ કમાઈને લોકોને પ્રેરિત કરે છે, એવા લોકોને જોઈને આપણને એના જેવા બનવાની ઈચ્છા થાય, આપણો પણ કંઈક આદર્શ હોય. તો આ નાનકડા પોમની અંદર આપણને એ પણ શીખવા મળે છે કે આપણી ઈચ્છાઓ કેવી કેવી હોય છે, કેવી રીતે આપણને એમ થાય કે આહા આપણે આના જેવા બન્યા હોય તો કેવું સારું. તો અહીંયા પણ someone overtakes me, મારા કરતાં ઘણા લોકો જ્યારે આગળ વધી જાય છે તો ત્યારે I wish my legs were longer, ત્યારે મને એવી ઈચ્છા થાય છે કે મારા પગ વધુ ને વધુ લાંબા હોય. તો to carry me faster, અને મને ઝડપથી લઈ જવા માટે શું, તો કે whenever I hear, જ્યારે પણ હું સાંભળું છું, બરાબર, HERE હિયર થાય ને, HERE, બરાબર. તો આ હિયર જે થયું ને એ મતલબ, અને HEAR આ સ્પેલિંગ બેના અલગ અલગ છે, બેના પ્રોનાઉન્સિએશન પાછા એક સરખા જ છે. તો એનો મિનિંગ આપણે અહીંયા શું કરશું કે જ્યારે પણ હું સાંભળું છું તો HEAR, આ હિયર એટલે સાંભળવું થાય, HER હિયર એટલે અહીં થાય. આની પહેલાં પણ આપણે ચર્ચા કરી ગયા હતા કે આ હિ એટલે અહીં અને આ હિયર એટલે સાંભળવું. તો યાદ રાખવાનું છે કે HEAR હિયર એટલે સાંભળવું. તો અહીંયા સાંભળવાની વાત કરે છે કે જ્યારે પણ હું આવું સાંભળું છું, whenever I hear, oh your friend is such a dear, oh તારો મિત્ર તો જો કેટલો વાલો છે,
બરાબર, એવી ઈચ્છા થાય છે બોલવાની. આઈ ફીલ લાઈક આસ્કિંગ વાય. મને એવું થાય છે કે શા માટે, એવું મને પૂછવાનું મન બહુ થાય છે કે શા માટે. તો આવું બધું મને કેમ જોવા મળે છે? ઇટ મેક્સ મી ક્રાય. અને પછી ત્યારે છે ને મને બહુ રડવું આવે છે. એન્ડ ધેન કમ્સ માય મધર. અને પછી ત્યારે ત્યાં મારી મમ્મી આવી જાય છે. મમ્મી આવે છે કે છે કે હુ સેઝ ડોન્ટ બ્રધર, જે કે પણ તારે જે કહેવાનું હોય કહી દે મને, પણ તું ચિંતા ન કર, એવું મમ્મી અહીંયા કહે છે. તો આઈ લવ યુ માય ડિયર, હું તને ચાહું છું વાલા, એવું મમ્મી કહે છે. એન્ડ ધ વર્ડ્સ આઈ એમ હેપી ટુ હિયર. આ શબ્દો સાંભળીને હું ખૂબ જ ખુશ થાઉં છું. એટલે આપણને અહીંયા આ કાવ્ય દ્વારા શીખવા મળ્યું હશે કે આપણી બહુ એવી તમન્નાઓ હોય ઊંચી ને ઊંચી, મતલબ કે આપણે હંમેશા ઊંચું વિચારતા હોય ને એ સમયે એવું થાય કે બીજાના જેવા બનવાની ઈચ્છા થાય છે. પણ આપણે એના માટે ઘણી બધી શક્તિનો ઉપયોગ કરીને શક્તિને સારા માર્ગે વાળીએ ત્યારે આપણે બીજાના જેવા, બીજામાંથી પ્રેરણા લઈને આપણે આગળ વધી શકીએ છીએ. પણ અહીંયા છેલ્લે એ પણ કહેવામાં આવ્યું કે જો માં છે ને એ બે શબ્દો એના મીઠા બોલ આપણને કહી દે ને તો આપણી જિંદગી આપણને એટલી બધી ભરેલી લાગે છે, એટલી પુષ્ટિ મળે છે એના પ્રેમથી કે આપણને એમ થાય છે કે ના, હું ગમે તે જગ્યાએ ઊભો રહીશ કે ઊભી રહીશ, પણ તો હું મારી અંદર જે કંઈ આવડત છે ને એ હું સારી રીતે બતાવી શકીશ, એવી ભાવના આપણી અંદર આવી જાય છે. કારણ કે સપોર્ટ કોઈ કરવાવાળો હોય, આપણને કોઈ સહકાર આપે છે આપણી લાઈફમાં, તો એ આપણી મમ્મી છે. અને બાજુમાં આવીને મમ્મી ઊભી રહીને કહી દે છે કે તું ચિંતા ન કર, હું તને ખૂબ ચાહું છું વાલા, તારે જે બનવું હોય તે તું બની શકે છે. આકાંક્ષાઓ હંમેશા ઊંચી રાખવાની વાત આ પોમમાં કરવામાં આવી છે એક્ટિવિટી 1 ની અંદર, કે અભિલાષાઓ, આકાંક્ષાઓ કે ઈચ્છાઓ છે એ ખૂબ ઊંચી રાખવાની, પણ તૃષ્ણા નથી રાખવાની. તૃષ્ણા એટલે વધારે પડતી ઈચ્છાઓ. તો એના માટે એટલી બધી ઈચ્છાઓ નહીં રાખવાની કે એમાં આપણે રમવાન રહીએ ને એ જ આપણું ઓલું બની જાય. પણ આપણે છે ને ઈચ્છાઓ, આકાંક્ષાઓ, આશાઓ હંમેશા ઊંચી રાખવાની છે કે મારે આવી વ્યક્તિ મહાન બનવું છે. તો એના માટે આપણે પ્રયત્ન કરતા રહીએ તો એક દિવસ જરૂર આપણે એના જેવા બનીએ છીએ. એટલે એવું કહેવાય છે કે સંસ્કૃતમાં કે રામો ભૂતવા રામમ યજેત, શિવો ભૂતવા શિવમ યજેત. શિવ બનવું હોય તો બહુ અઘરી વસ્તુ છે, પણ સંસ્કૃતમાં એવું કહેવાય છે કે શિવો ભૂતવા, શિવ જેવા છે એવો આપણે વિચાર કરીએ તો આપણે ખુદ શિવ બની શકીએ. રામ જેવા વિચાર કરીએ તો આપણે ખુદ રામ બની શકીએ છીએ. એટલે ઈચ્છા અને આકાંક્ષાઓની વાત આ પોમમાં કરવામાં આવી છે કે જ્યારે પણ હું મારાથી મોટા લોકોને જોઉં છું અથવા લાંબા લોકોને જોઉં છું ત્યારે મને એના જેવી બનવાની ઈચ્છા થાય છે, પણ એની સરખામણીમાં હું ખૂબ નાનો લાગુ છું. પણ આપણે કહેવાય છે ને કે સિંહ કે હાથી હોય આવા મોટા પ્રાણીઓ, એ આપણને બનતા વાર લાગે, પણ જે પણ કાર્ય આપણે નાની વ્યક્તિ બનીને કરી શકીએ તો એ મોટો કૂદકો કહેવાય આપણી લાઈફની અંદર. એ અહીંયા શીખવા મળે છે. એમાં સપોર્ટ કરવાવાળા આપણી પાસે ઘણા બધા હોય છે, પણ સૌપ્રથમ આપણી મમ્મી હોય છે. એ ધ્યાનમાં રાખવાનું કે આપણે પ્રેરણાનું આપણા કોઈ પણ કાર્ય માટે જો ચિંતા કરતી હોય તો તે આપણી મમ્મી છે. એટલે મમ્મીને હંમેશા આપણે ખૂબ આદર આપવો, એને પગે લાગીને આપણા દરેક કામ શરૂ કરવા. કારણ કે આપણને ખબર છે કે મમ્મી છે ને એ જે જગતના પિતા ભગવાન છે, એને પોતે આપણને સાચવી નથી શકતા, એટલે આપણા મમ્મી અને પપ્પાને એને આપણી પાસે મોકલા છે. એટલે આપણા પહેલાં ભગવાન છે ને મમ્મી પપ્પા છે. આપણને દરેક રીતે સપોર્ટ કરનાર જો કોઈ હોય લાઈફની અંદર તો એ મમ્મી અને પપ્પા છે, કે જેને આપણને સરસ દુનિયા દેખાડી અને ખૂબ આગળ વધવા માટે આપણા માટે કેટલી બધી પરિશ્રમ કરે છે અને આપણને સારા સ્ટેજ મળે એના માટે આપણા માટે ચિંતિત રહે છે. તો આપણે કાવ્યમાંથી શીખશું કે જ્યારે પણ આકાંક્ષાઓ, ઈચ્છાઓ રાખીએ તો પહેલો સપોર્ટ આપણને મમ્મી તરફથી મળે છે. તો મમ્મીને પણ જીવનમાં આપણે થેન્ક યુ કહેવા માટે તત્પર રહીશું. અને આ કાવ્યને અહીંયા આપણે પૂર્ણ કરીશું. એક્ટિવિટી 2 છે એ હવે આપણે જોઈએ. તો એક્ટિવિટી 2 ની અંદર જુઓ કે ચિત્ર સરસ મજાનું આપ્યું છે. સી ધ પિક્ચર એન્ડ સ્ટડી ધ ઇન્ફોર્મેશન. એક સરસ મજાનું ચિત્ર છે, ટાવર જેવું દેખાય છે. ચિત્ર જુઓ અને એ માહિતીનો અભ્યાસ તમે કરો. અહીંયા આપ્યું છે બુર્જ ખલીફા ઇઝ ધ ટોલેસ્ટ બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ. આખા વિશ્વની અંદર એક એવું બિલ્ડિંગ છે જે સૌથી ઊંચું છે. બરાબર, આપણે ડિગ્રી જ્યારે શીખશું ત્યારે આપણને ખબર પડશે કે કોઈ પણ થિંગ્સ છે, કોઈ પણ ઓબ્જેક્ટ છે, એને આપણે EST પ્રત્યે લગાડીએ ને
ત્યારે સૌથી ઊંચું કહેવાય, બરાબર. તો અહીંયા આપણે જોઈએ કે TALL ટોલ લખ્યું છે, પણ ટોલ એટલે ઊંચું, બરાબર. ટોલર એટલે વધુ ઊંચું, પણ ટોલેસ્ટ આમાં EST પ્રત્યય લગાડીએ ત્યારે એને કહેવાય સૌથી ઊંચું, બરાબર. એટલે સૌથી એ સુપરલેટિવ ડિગ્રી કહેવામાં આવે છે, સૌથી ઊંચું. તો એમાં EST પ્રત્યય લાગે છે. તો જુઓ અહીંયા ફોર્મમાં પણ તમે એક્ટિવિટી 2 છે એની અંદર જોઈ શકો છો કે બુર્જ ખલીફા નામનું એક સૌથી ઊંચું બિલ્ડિંગ આપણા આખા વિશ્વની અંદર ગણાય છે. ઇટ ઇઝ સ્કાય ક્રેપર ઇન દુબઈ, બરાબર. તો દુબઈની એક એવી ગગનચુંબી ઇમારત છે. સ્કાય ક્રેપર એટલે ગગનચુંબી, મતલબ આકાશને પણ આવરી લે એટલી એ ઊંચી ઇમારત બનાવવામાં આવી છે અને જે દુબઈમાં આવેલી છે. ઇટ હેઝ 163 ફ્લોર્સ અને કેટલા એમાં છે 163 જેટલા તો એમાં માળ કરવામાં આવેલા છે. ઇટ્સ હાઇટ ઇઝ 827.8 મીટર્સ, બરાબર. એટલે કેટલું થાય તો કે 2722 ફીટ, એટલે 2722 ફૂટ એ એની હાઇટ છે. એટલા બધા માળ એના 163 હોય માળ, તો એની હાઇટ તો એટલી ઊંચી હોય જ. તો ઇટ ઇઝ ધ ટોલેસ્ટ મેન મેડ સ્ટ્રક્ચર ઇન ધ વર્લ્ડ. અને માણસ જાત દ્વારા બનાવવામાં આવેલું આ એક સૌથી ઊંચી આ રચના જો દુનિયામાં હોય ને તો એ આ બુર્જ ખલીફા નામનું ટાવર છે, મતલબ એવું બિલ્ડિંગ છે એ ગણવામાં આવ્યું છે. ઇટ્સ બેઝ ઇઝ 3,33,100 સ્ક્વેર ફીટ, મતલબ કે એનો જે પાયો છે ને એ 3,33,100 સ્ક્વેર એટલું ચોરસ ફીટ ગણવામાં આવ્યું છે. ઇટ હેઝ ધ લોંગર વોટર સપ્લાય લાઇન, મતલબ એની પાસે એ શું ધરાવે છે તો કે લોંગેસ્ટ છે. જો અહીંયા EST પ્રત્યય લાગ્યું છે તો સૌથી ઊંચું, એમ LONG લોંગ, અને પછી EST પ્રત્યય લાગે ત્યારે એને લોંગેસ્ટ કહેવાય. લોંગેસ્ટ એટલે સૌથી ઊંચું, બરાબર. એમાં સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે કે EST પ્રત્યય કોઈ પણ વસ્તુને અથવા તો કોઈ પણ ઓબ્જેક્ટને લગાડવામાં આવે છે. તો અહીંયા 3,33,100 એ જે એનો પાયો છે એ એટલા સ્ક્વેર ફીટનો બનેલો છે. તો અહીંયા આપણે એનું ચિત્ર તમે જોતા હશો તો તમને ખબર પડશે કે કેટલું બધું એની હાઇટ દેખાય છે. તો અને ખૂબ જ સૌથી લાંબી એવી વોટર સપ્લાય ત્યાં સરસ મજાનો એવો આ ઊંચી ઇમારતની અંદર એટલા પુરવઠાની એમાં ખૂબ લાંબી લાઈન આપી છે કે એમાં એટલો પાણીનો પુરવઠો સમાઈ શકે છે. અને એમાં લિફ્ટની વાત કરીએ, બરાબર, તો ઇટ કોસ્ટ ઓફ સ્ટ્રક્ચર વોઝ અસ, મતલબ કે અહીંયા US એવું નામ આપ્યું છે. તો એની અંદર US-માં 1.5 બિલિયન્સ, એટલે એટલા જે બાંધકામ કરવામાં આવ્યું છે પાણીના પુરવઠાની ખૂબ લાંબી લાઈનો છે. સૌથી લાંબી એની અંદર લિફ્ટ આપવામાં આવી છે, બરાબર. એની રચના જેવી બનાવી છે કે ખૂબ એમાં લાંબી, સૌથી લાંબી એવી લિફ્ટ આપી છે. અને એમાં બાંધકામની કિંમત છે 1.5 અબજ જેટલી થાય છે, એટલી US ડોલર, બરાબર. એટલે અમેરિકાના જે આપણે ડોલર ગણીએ ને એ એટલા 1.5 અબજ જેટલા થાય. અને છેલ્લું વાક્ય છે ઇટ ઇઝ ધ મોસ્ટ એક્સપેન્સિવ બિલ્ડિંગ, અને આપણને સૌથી મોંઘી, એક્સપેન્સિવ એટલે સૌથી મોંઘી આ એક ઇમારત આપણા વિશ્વની અંદર આવેલી છે જેનું નામ બુર્જ ખલીફા એવું છે. એટલે ખૂબ ટોલેસ્ટ છે, બરાબર. એની લિફ્ટ એવી ખૂબ મોટી છે, વોટર સપ્લાય પણ છે સૌથી લાંબી છે, બરાબર. એટલે પાણીનો પુરવઠો પણ એટલો છે. અને એની રચના જેવી છે કે જેની અંદર ખૂબ જ વિશાળતા જોવા મળે અને ખૂબ જ એની હાઇટ છે, જે આપણે જોઈએ કે 2722 ફૂટ એની હાઇટ થાય. એનો પાયો જ એટલો છે કે જેમાં 3 લાખથી શરૂઆત થાય છે, એટલા સ્ક્વેર ફીટ એનો આખો બેઝ બનાવવામાં આવ્યો છે. તો એક્ટિવિટી 2 ની અંદર આપણે એટલું સમજાય કે બુર્જ ખલીફા નામની ટોલેસ્ટ એટલે સૌથી ઊંચી એવી ઇમારત, મતલબ એની મસ્ત બિલ્ડિંગ બનાવવામાં આવી છે જે આખા વિશ્વની અંદર સૌથી ઊંચી છે. અને એ અજાયબી આપણા આખા વિશ્વની ગણાય
તો એવી વાત આપણે એક્ટિવિટી 2 ની અંદર ભણ્યા. એક્ટિવિટી 1 ની અંદર અને એક્ટિવિટી 2 ની અંદર જે આપણે શીખ્યા છીએ એ આપણે યાદ રાખશું અને સરસ રીતે બંને એક્ટિવિટીની જે કંઈ ક્વેશ્ચન હશે એ તમને એસાઇનમેન્ટમાં આપવામાં આવશે અને હોમવર્ક શીટની અંદર પણ એની યુનિટ 1 અને 2 બરાબર બંનેની અંદર જે એક્ટિવિટી બીજી નાની નાની છે એ તમને એસાઇનમેન્ટમાં અને હોમવર્કમાં આપવામાં આવશે. એટલે બધી જ એક્ટિવિટી આવી જાય એવું આપણે સરસ રીતે પ્લાન કરીને આપણું હોમવર્ક છે કમ્પ્લીટ કરતા જઈશું તો જ આપણે આમાં પરફેક્ટ બનશું. બરાબર, એટલે એ ખાસ ધ્યાનમાં રાખી અને આજનો ટોપિક છે એક્ટિવિટી 1 અને 2 એ બંને સમજી લેશું. પહેલું આપણે શું શીખ્યા કે જ્યારે પણ હું કોઈ મારાથી વધુ ઊંચા હોય અથવા તો એવી કોઈ ઇમારત હોય એને હું જોઉં છું ત્યારે હું ખૂબ મારી જાતને નાની માનું છું, પણ એના મમ્મીના સાથના હિસાબે એ પોતે પ્રેરિત થઈ અને સમજે છે કે મારી મમ્મી છે એ મને સપોર્ટ કરે છે તો હું આના સુધી પહોંચી શકીશ. તો એ પોમ આપણે પહેલી જોઈ. બીજી એક્ટિવિટીની અંદર આપણે ટોલેસ્ટ એવું એક બિલ્ડિંગ જોયું જે વર્લ્ડ ફેમસ છે. તો આ બંને આપણે ટોપિક યાદ રાખશું અને આના સ્પેલિંગ સરસ શીખશું અને ડિગ્રી છે એ સમજવાનો પ્રયત્ન કરશું. બરાબર, તો એ EST પ્રત્યે લગાડીને આપણે સુપરલેટિવ ડિગ્રી છે એ સંજ્ઞા છે કે સૌથી વધુ ઊંચું હોય, સૌથી વધુ લાંબુ, સૌથી મોટું હોય તો એને બિગેસ્ટ કહેવાય. ટોલેસ્ટ, બિગેસ્ટ, લોંગેસ્ટ જેમાં EST પ્રત્યે લાગે છે એક ડિગ્રી બને છે એટલે શ્રેષ્ઠતા દર્શક, સૌથી સારું. તો બરાબર એવી એક ડિગ્રી છે એટલે 3 ડિગ્રી ભણવાની છે. તો એ ગ્રામરના ટોપિકની અંદર આપણે શીખશું. ત્યાં સુધી આવજો. અને બધા જ આ સ્પેલિંગ છે એ પાકા કરવાનો પ્રયત્ન કરજો. વારંવાર એક વસ્તુ વાંચશો તો તમારા મગજમાં દૃઢ થશે. કારણ કે આપણે તો અત્યારે આપણી પાસે તો ફૂલ ઓફ ટાઈમ છે તો આપણે કોઈ પણ એક્ટિવિટી 1, 2 લઈએ નિરાતે અડધી કલાકમાં વાંચીને તૈયાર કરી શકીએ અને પછીની હોમવર્ક શીટ અડધી કલાકમાં લખીએ અને અડધી કલાકની અંદર આપણે એનું અસાઇનમેન્ટ વાંચીએ છીએ તો 1.5 થી 2 કલાકની અંદર આપણે આખા દિવસનું વર્ક કમ્પ્લીટ થઈ શકે છે અને એ પ્લાનથી આપણે આગળ વધશું. ત્યાં સુધી આવજો.